હવે આપણે લાસ્ટ ટાઈમ કોયડાઓ બધા કમ્પ્લીટ કરેલા, બરાબર? અને કોયડાઓમાં જો કોઈને હજુ ડાઉટ હોય તો વિડીયોની અંદર છે, તમે હજુ સોલ્વ કરી શકો. ક્લિયર? હવે ત્યાર પછી આપણે સીધા જઈએ છીએ અત્યારે સ્વાધ્યાય ઉપર, બરાબર? એટલે આપણે ટેક્સ્ટ બુક રિલેટેડ આપણે કોર્સનું કામકાજ કમ્પ્લીટ કરી દઈશું. ત્યાર પછી પાછા આવીશું થિયરિટિકલ પાર્ટ ઉપર. જોઈ લઈએ બહુ ટૂંકા ક્વેશ્ચન તમને ત્યાં જોવા મળશે સ્વાધ્યાયમાં. જો 12.1 સ્વાધ્યાયના ક્વેશ્ચનની અંદર 12.1 સ્વાધ્યાય અને એની અંદર 12.1 શું કહેવા માંગે જોઈએ? નીચે દર્શાવેલા સંયોજનોમાંના પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા દર્શાવે છે તે આપણે શોધવાનું છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ જો આમાં છે ને કાર્બનનું જ સંકરણ લખવાનું છે, એટલે કાર્બન સાથે બીજા પરમાણુઓ પણ દેખાશે. કાર્બન પણ એક કરતા વધારે હશે, બરાબર? તો આની અંદર તમારે પ્રત્યેક કાર્બનનું સંકરણ દર્શાવવું પડશે. હવે એ કાર્બનને કેવી રીતે નોટિફાઈ કરવું? બે રીત છે. નોટિફાઈ નો મતલબ તમારે નીચે લખવું તો પડશે. કાર્બન તો કાર્બન છે, તમે જેને C1 કહેતા હોય, કદાચ કોઈ એને C3 કહેતું હોય, બરાબર ને? આ બાજુથી નંબર આપો તો 1 આવે, આ બાજુથી આપો તો 2 આવે, બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે નોટિફિકેશન કેવી રીતે કરવાનું? એક વસ્તુ છે એની અંદર કે માનો કે તમને MCQ પૂછાય, ઘણી વખત ક્રમ પણ પૂછાય કે આ ઉપરનું સંયોજન છે એની અંદર કાર્બનના સંકરણનો સાચો ક્રમ કયો છે. તો હવે એની અંદર જો નંબર આપીને જ આપેલા હોય, માનો કે આપણે તે દિવસે બંધ વાળું ઉદાહરણ લીધું, તેમાં બંધમાં મેં ABCD આપેલું છે, ABCD હું પાછળથી આપું તો એ રીતે તમારો ક્રમ નથી, માનો કે નંબરિંગ, તો પછી તમારે એમ ગણો તો IUPAC ના ક્રમ મુજબ જે બાજુથી નંબર આવતો હોય એ પ્રમાણે તમારે ક્રમ લખવો જોઈએ, બરાબર? એટલે આપણે એ વસ્તુ ફોલો કરીશું. અને અહીંયા 1 2 3 4 કાર્બન છે તો એને સિરીઝમાં લખીને એની નીચે સંકરણ દર્શાવી દો તો પણ ચાલે. આપણે અત્યારે જ કરવાનું, આપણે ક્રમ લખવાના નથી, સીધું જ દર્શાવી દઈએ એટલે શું થશે? તમને વાંચવામાં મજા આવશે. પણ ઓપ્શનમાં તમને એવું તો ન દર્શાવી શકે, દરેક વખત આકૃતિ તો ના દર્શાવી શકે, એટલા માટે શું કરે? ક્રમ લખે. તો ક્રમની અંદર મેં કીધું ક્રમ આપેલો હોય તો વેરી ગુડ, પણ ક્રમ ના આપેલો હોય તો પછી IUPAC ના નિયમ મુજબ જે બાજુથી નંબર અપાતા હોય એ પ્રમાણે તમારે કરવું જોઈએ, હા ને? તો જોઈએ, પહેલું છે આપણી પાસે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, બરાબર? તો આની અંદર આ કાર્બનનું સંકરણ કેવું છે ભાઈ? 2 sp અને sp. જો આની પાસે પાઈ બંધ છે, હા, કેટલા પાઈ બંધ છે? 1 sp2. આ કાર્બન પાસે પાઈ બંધ છે, હા, કેટલા પાઈ બંધ છે? આ જ ઉદાહરણ મેં આપેલું હતું, ખબર ને? ત્રિબંધ નહીં જોવાનું, તમારે બંધની સંખ્યા જોવાની. 2 પાઈ બંધ છે એટલે કયું સંકરણ થશે? sp. ઓકે, નેક્સ્ટ બીજું છે આપણી પાસે CH3 CH ડબલ બોન્ડ CH2, CH3 CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા 3 કાર્બન છે તો આપણે 3 વખત એનું સંકરણ લખવું પડશે. આની પાસે પાઈ બંધ છે, તો કયું સંકરણ? આની પાસે પાઈ બંધ છે, યસ. આની સાથે ક્લિયર, સિમ્પલ. નેક્સ્ટ CH3 twice CO. આને શું કરવું? બરાબર, હવે એમાં તો 2 CH3 છે, તેને પહેલા ખુલ્લા સ્ટ્રક્ચર તરીકે દર્શાવો. હવે તમે આમ દર્શાવો તો પણ મને વાંધો નથી, બરાબર? આ રીતે પછી અહીં લખવામાં તકલીફ થશે. આપણે સંકર નીચે દર્શાવવું છે એટલે હું એને આડી લાઈન સ્વરૂપે દર્શાવ્યું આ રીતે CH3 ડબલ બોન્ડ O CH3. એટલે અહીંયા 3 કાર્બન મને મળી જશે, 3 3 નું સંકર હું લખીશું. અહીંયા નથી પાઈ બોન્ડ, બરાબર? અહીંયા એક પાઈ બોન્ડ છે ઓક્સિજન સાથે, ક્લિયર? તો અહીંયા sp2, અહીંયા એક પણ નથી તો sp3, ક્લિયર? નેક્સ્ટ આપણી પાસે છે CH2 ડબલ બોન્ડ CHCl. હવે ડાયરેક્ટ લખું છું, જો CH2 ડબલ બોન્ડ CH અને Cn. Cn માં શું હોય? એક ક્રિયાશીલ સમૂહના અંદર બંધારણને લખાવેલું છે, ક્લિયર? તો બસ આની અંદર તમારી પાસે પાછા 3 કાર્બન છે, તો 3 3 નું સંકરણ જો આપણે લખીએ તો એક પાઈ બોન્ડ sp2, આની પાસે એક જ પાઈ બોન્ડ. એક ખાસ ધ્યાન રાખજો, હજુ મગજમાં હોય તો મેં પહેલા કીધેલું છે, આ પાઈ બોન્ડ આનો પણ ગણાય, આ પાઈ બોન્ડ આનો પણ ગણાય. એટલે ઘણાને એમ થાય કે આ તો આપણે ગણી લીધો, બરાબર? પણ એનો પણ ગણાય, કારણ કે બંનેની ભાગીદારી છે એટલે એને sp2 જ કહેવાય. અહીંયા ટ્રિપલ બોન્ડ,
અહીંયા દ્વિબંધ હોય જ ના શકે કારણ કે તો 5 બંધ થઈ જાય, બરાબર. ટ્રિપલ બોન્ડ છે એટલે શું કહેવાશે એનું? sp સંકરણ કહેવાશે. નેક્સ્ટ C6H6, તો C6H6 બરાબર. આ છે બેન્ઝીન રિંગ, બરાબર. હવે જો આમાં ઘણું બધું દોરી શકો, બરાબર, પણ C6H6 હોય એટલે તમારે શું દોરવાનું? બેન્ઝીન રિંગ. આ મુદ્દો જે છે એમ કોન્ટ્રોવર્શિયલ થઈ જાય કારણ કે આની અંદર તમે ઘણું બધું દોરી શકો. C6H6 નો મતલબ શું છે? તમે આમ પણ દોરી શકો 1 2 3 4 5 6, બરાબર. તો કેટલા દ્વિબંધ હશે? 1 2 3 4 5 6, 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 માંથી 6 બાદ કરો, કેટલા વધે? 8 ભાગ્યા 2 કરો, કેટલા થાય? 4. 4 દ્વિબંધ હોય અથવા 2 ત્રિબંધ હોય, એવું બધું થઈ શકે ને આમાં. પછી સમઘટકતાની વાત કરું, બરાબર. તો આની અંદર ઘણી બધી શક્યતાઓ આવે, પણ એવું વિચારવાનું નહીં. C6H6 લખેલું હોય એટલે તમારે શું છે? તમારી પાસે બેન્ઝીન છે, એવું ધ્યાનમાં રાખવાનું. બાકી આવી શક્યતાઓ વિચારવા જાવ તો બધાના સંકલ્પ પણ બદલાઈ જાય ને. પણ બેન્ઝીન લખો ત્યારે કઈ એવું થઈ શકે નહીં. બેન્ઝીન ની અંદર તમે ત્રિબંધ ના મૂકી શકો કારણ કે ચક્રીય સંયોજનો આલ્કાઇન ના હોતા નથી, હે ને. તો આ જ રીતે આપણે બનાવીશું. ક્લિયર? પતી ગયું. તો હવે આના બધા જ કાર્બનનું સંકરણ કેવું છે? એક જ સરખું છે, sp2. બધા જ કાર્બન sp2. તો આ ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ. નેક્સ્ટ 12.2. 12.2 સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા દર્શાવવાની છે. સિગ્મા એન્ડ પાઈ બોન્ડ ની સંખ્યા, બરાબર. એ જ છે ને દર્શાવવાનું. સિગ્મા અને પાઈ બંધો દર્શાવો એટલે સી સંખ્યા જ હશે ટૂંકો, બરાબર. બંધ તો એમાં દર્શાવી શકાય અને આપણે દર્શાવવા જ પડશે. આપણે સંખ્યા પણ મેળવી લઈશું, બરાબર. હવે પેલું મેં હમણાં જ કીધું એ પ્રમાણે C6H6, તો એ શું હશે? બેન્ઝીન રિંગ, બરાબર. બીજી કોઈ શક્યતાઓ ત્યાં વિચારવાની નથી. હવે આની અંદર સિગ્મા અને પાઈ બોન્ડ કેટલા હશે? તો એના માટે તમારે શું કરવાનું? આની ઉપર છે ને દરેક ઉપર એક એક હાઇડ્રોજન પણ હશે. જો એની સંયોજકતા એક બાકી રહી છે કે નહીં, અને zigzag ની અંદર બાકી સંયોજકતામાં આપણે હાઇડ્રોજન છે ઉધારી લીધી. આ થઈ ગયું. હવે તમે આને આમ સ્કેન ના કરો, બરાબર. સ્કેન નો મતલબ શું થાય? તમારે ગણવાની શરૂઆત કરો તો ઘણા રાઉન્ડ શેપમાં ગણે. એમ નહીં ગણવાનું કારણ કે કદાચ એકનો એક કાર્બન 2 વાર ગણાય છે અથવા એકનો એક કાર્બન રહી જાય. એટલે આ રીતે સ્કેન કરો, તો આ રીતે સ્કેન કરો, તો આ રીતે સ્કેન કરો, બરાબર. તો જો આ રીતે આપણે ઉપર જતા જઈએ તો 1 2 સિગ્મા બોન્ડ ની વાત કરું છું, હે. પહેલા આપણે સિગ્મા બોન્ડ ની સંખ્યા જોઈએ. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. કેટલા બંધ થઈ ગયા? 12. એક વારમાં ગણી નહીં નાખવાનું. એક વખત 12 આવ્યા, બીજી વખત પણ 12 આવવા જોઈએ ત્યારે આમ નહીં જવાનું, ત્યારે કોઈ રીતે બીજી કોઈ એંગલ થી સ્કેન કરો, બરાબર. એટલે ભૂલ હોય તો દેખાય જાય. આમ આવી આપણે નીચે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ક્લિયર? પાઈબંધ તો દેખાઈ જશે એટલે એમાં કોઈ ચિંતા નહીં. પાઈબંધ હંમેશા ઈઝીલી દેખાતો. કેટલા છે? નેક્સ્ટ C6H12. C6H12. હવે આની અંદર પણ તમે આખે આખો એક લખીને એક દ્વિબંધ લખી શકો, બરાબર. પણ દ્વિબંધ વાળું નથી, ચક્ર છે, બરાબર. ને અહીંયા સાયક્લોહેક્સેન છે એવું આપણે ધારીશું. બીજી કોઈ શક્યતા વિચારી શકાય પણ નથી વિચારવાની આપણે, બરાબર ને. આની અંદર આ બધી જગ્યાએ શું હશે? હાઇડ્રોજન જ સાથે, બરાબર. એક વખત પ્રેક્ટિસ થઈ જશે તો આવું દોરવું નહીં પડે. અત્યારે દોરવાનો પ્રયત્ન કરો. આ સિગ્મા બોન્ડ બધા દર્શાવી દીધા, બરાબર. ગણી લઈએ. જો 6 કાર્બન છે બધા ઉપર 2 હાઇડ્રોજન, 6 દુ 12. એક પણ પાઈ બોન્ડ હશે નહીં, બરાબર. અને 6 કાર્બનના હિસાબે જો આપણે ગણીએ તો જો સિગ્મા બોન્ડ ની સંખ્યા કેટલી? પાઈ બોન્ડ તો મેં હમણાં કીધા કેટલા છે? 0, બરાબર. સિગ્મા ની સંખ્યા મેં કીધું. આ રીતે સ્કેન કરો કે એ રીતે, બરાબર. ગોળ નહીં ફરવાનું, ભૂલ કરી હોય તો ફરવાનું. બીજી એક રીત શું છે કે તમારે એક જ સાઈડમાં કમ્પ્લીટ થઈ જાય, ટીકમાર્ક કરતા જાઓ, બરાબર. જે ગણો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ ગયા 18, બરાબર. આમાં કોઈ ભૂલ જ નહીં પડે. તમે ગમે એમ જાશો તો પણ, કારણ કે તમે જે બોન્ડ ને ગણેલો છે એના ઉપર તો તમે ટીક કરી દીધેલું હશે, ફરીથી નહીં ગણાય, બરાબર. હવે થોડું કન્જેસ્ટેડ થઈ ગયું એટલે આની અંદરથી પાછા બીજી દિશામાં તમે જવા જાઓ તો મુશ્કેલી પડશે, બરાબર. છતાં પણ જોઈ લઈએ આપણે આ રીતે સ્કેન કરીએ તો
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 થઈ ગયા બરાબર. આ રીતે સ્કેન કરતા જાઓ, જેટલા બંધ દેખાતા જાય આ રીતે જાઓ, આવતા જાય, દેખાય એટલે સિગ્મા 1 ગણતા જાઓ. બરાબર, રાઉન્ડ નહીં ફરવાનું, ભૂલ થાય છે એની અંદર. નેક્સ્ટ CH2Cl2. આ તો સિમ્પલ છે બરાબર, પણ દોરવાનું કીધેલું છે એટલે આપણે દોરી દઈએ. હવે દોરવા માટે તમે સીધી રીતે પણ દોરી શકો, એવું કઈ સંકલનના હિસાબે જ આકાર કરવો એવું કઈ ફરજિયાત નથી બરાબર. Cl Cl H અને H, 4 સિગ્મા બોન્ડ છે. પાઈ બોન્ડ કેવા છે? 0 અને પાઈ બોન્ડ 0 બરાબર. નેક્સ્ટ CH2Cl2 બરાબર, એ તો આવડી જશે બરાબર. CH3NO2 લઈએ આપણે. આ રીતની ગોઠવણ છે બરાબર. તો આને છે ને એમ ગણો તો સહસંયોજક બંધમાં જ ગણવામાં, પણ છે સ્પેશિયલ પ્રકારનો સવર્ગ સહસંયોજક બંધ. તો ગણે સિગ્મા બોન્ડ ની અંદર જ હે ને ભાઈ, આ છે સવર્ગ પ્રકારનો, પણ છે તો સહસંયોજક બંધ જ બરાબર. એટલે આને સિગ્મા બોન્ડ માં જ આપણે ગણીશું. કેટલા થશે? જો 3 અહીંયા, 4 5 અને 6 બરાબર. તો સિગ્મા બોન્ડ અહીંયા સંખ્યાની બાબતમાં કેટલા થશે? 6 બરાબર. 6 લખેલા છે બરાબર. 6 ક્લિયર. પાછા બે સેમ થઈ જશે. અને પાઈ બોન્ડ કેટલા થશે? 1 બરાબર. પાઈ બોન્ડ 1 ક્લિયર છે બરાબર. હવે તમે માનો કે કોઈ એમ કે સર આપણે બીજું સ્ટ્રક્ચર પણ બનાવીએ છીએ. હા બનાવીએ છીએ, અહીંયા માઈનસ ને અહીંયા પ્લસ, આ રીતે પણ બનાવીએ છીએ. તો પણ એ તો સિગ્મા બોન્ડ જ રહેવાનો છે બરાબર. એટલે સંખ્યા તો એટલી જ રહેવાની છે, એમાં કઈ ફરક નથી, એટલે મેં લીધું આ. ત્યાર પછીનું HCONH3. તો H C ડબલ બોન્ડ O NH અને CH3. તો આની અંદર પણ તમે કહી શકો પાઈ બોન્ડ કેટલા હશે? 1. સિગ્મા બોન્ડ કેટલા હશે? તો કે 1 2 3 4, પછી આ 5 બરાબર. NH એક થશે અને આ એક થશે, 5 થયા ને. પછી અહીંયા 3 ગણી નાખો, 8 ક્લિયર. આ રીતે થઈ શકશે હવે તમારાથી. નેક્સ્ટ બંધ રેખા સૂત્રો લખો. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બહુ સિમ્પલ છે, લખતો નથી હવે બરાબર, પણ અમુક જે છે એને હું દર્શાવું જેમાં તમને તકલીફ પડી શકે. પહેલું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, તો એ જોઈ લઈએ બરાબર. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ભાઈ આઇસોપ્રોપાઇલ મેં તમને પહેલેથી જ કીધેલું છે બરાબર. છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક કાર્બન, એ રીતે થશે. આઇસોપ્રોપાઇલ એટલે આ ટાઈપની સિચ્યુએશન થઈ. CH3 CH અને CH3 અહીંથી એ જોડાયેલો હોય ને ત્યારે આઇસોપ્રોપાઇલ હોય, આઇસોપ્રોપેન હોતો નથી. એટલે અહીંયાથી એ જોડાયેલો હશે. અને કોની સાથે જોડાયેલો છે? આલ્કોહોલ. આલ્કોહોલનો મતલબ OH. આ થઈ ગયું તમારું બંધારણ. ક્લિયર. હવે કોઈ સીધી લીટીમાં 3 કાર્બન લખીને વચ્ચે 2 ઓલ બનાવેલું હોય તો પણ ચાલે. આ પણ 2 ઓલ છે, ખાલી બનાવવાની રીત જુદી છે. આઇસો માટે આ રીત બેસ્ટ દેખાય ને. તમે જો 1 અને 2 શૃંખલામાં પહેલો કાર્બન ને 1 કહી દઈશું, 1 અને 2 છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક કાર્બન છે, એટલા માટે આઇસો. નેક્સ્ટ 2,3 ડાયમિથાઇલ બ્યુટેનોલ. ભાઈ સ્ટ્રક્ચર બનાવતા તમને ખબર છે આપણે પહેલા શું કરીએ છીએ? 2,3 ડાયમિથાઇલ બ્યુટેનોલ. આ રીતે છે ને. નામ લખવા ભૂલ નથી, એક ખાસ જોઈ લો. ઘણા જોઈને બંધારણ ખોટા દોરતા, પછી નામ ખોટું જાય. ક્લિયર એટલું? હવે તમારે પહેલા મેં શું કીધું છે? માતૃ શૃંખલા, અને પછી બીજો નંબર. પહેલા આ વસ્તુ બનાવો, બીજો નંબર મુખ્ય ક્રિયાશીલ સમૂહ મૂકો, પછી જે કરો એ કરો, પછી બધું થશે બરાબર. તો પહેલા બ્યુટેન 1 2 3 બધું થઈ ગયું, 3 and 4 બરાબર. અને આલ હું અહીંયા મૂકી દઉં માનું, તો નંબરિંગ ફિક્સ થઈ ગયું કે નહીં? 1 2 3 and 4. હવે 2 3, તો 2 3 ઉપર ડાયમિથાઇલ છે, ડાયમિથાઇલ મૂકી દઈએ આપણે. CH3 CH3. હવે હાઇડ્રોજન ભરી દો, કામ પૂરું. H એક અહીંયા આવશે, એક H અહીંયા આવશે અને અહીંયા CH3. તો આ તમારું બંધારણ. ક્લિયર. નેક્સ્ટ તમારા હોમવર્કમાં હેપ્ટેન 4 ઓન બરાબર. નેક્સ્ટ 12.4 12.4
નીચે દર્શાવેલા સૂત્રોના IUPAC નામ લખો. તો ભાઈ બહુ સિમ્પલ નામ છે, બરાબર. પહેલાનું નામ શું થશે? જેમ દોર્યું છે એમ જ દોરવું જો, બરાબર. તો પહેલું છે મારી પાસે આવી રીતે બેન્ઝીન રિંગ. યસ, નામ શું થશે? મેં કીધું બેન્ઝીન રિંગ છે એટલે બેન્ઝીન નામનું રૂપ જ આપણે નામ આપીશું. અને ઉપર શું છે? આ શાખા. કેટલા કાર્બનની શાખા છે? 3 કાર્બન. શું કહેવાય એને? પ્રોપાઇલ. બસ નામ પૂરું થઈ ગયું, આવી ગયું નામ, બરાબર. 1 પ્રોપાઇલ લખો અને 1 ના લખો તો પણ ચાલે, એક જ વિસ્થાપન છે. તો પ્રોપાઇલ બેન્ઝીન અથવા તો 1 પ્રોપાઇલ બેન્ઝીન, બરાબર. 1 લખવું જોઈએ તો લખો 1 પ્રોપાઇલ બેન્ઝીન. ક્લિયર? નેક્સ્ટ બી. એની અંદર તમને જેમ આપેલું છે એ રીતે હું જો દર્શાવવા જાઉં, અહીંયા CN આપેલું છે. સ્ટ્રક્ચરમાં મારે ભૂલ નથી, જોજો, નહીં તો હું નામ તો આ રીતે જ આપીશ, જે મેં દોર્યું છે એનું જ. ક્લિયર? પેલું મુખ્ય ક્રિયાશીલ સમૂહ CN, એને સમાવતી લાંબી શાખા દેખાય છે. બસ નંબર આપો, કામ પૂરું. અહીંથી જ આપવાનું છે નંબર, આને 1 જ આપવાનો છે. પછી અહીં ઘણા શું કરવાનું, આને 1 આપે ને પછી અહીં 2 આપે. ભાઈ છેડા ઉપર જ છે. મેં તમને પહેલા કીધું છે, છેડા ઉપર કોઈ પરમાણુ લખેલું હોય ઇટ મીન્સ ત્યાં હવે કાર્બનના સ્થાને એ છે. એટલે અહીંયા કાર્બન કે મિથાઇલ એવું કઈ નહીં, હવે CN છે ત્યાં, બરાબર. એટલે સીધું 2, 3, 4 અને 5. અહીંયા એક શાખા મને દેખાય છે, નામ શું થશે? 3 મિથાઇલ. હવે પૂરા ચક્કર તો મને દેખાતું નથી, બરાબર. તો સીધું શું આવશે? નામ શું આવશે? પેન્ટ. હવે આમાં ક્યાંય દ્વિબંધ છે ભાઈ? નંબર આપ્યા એની અંદર નહીં, તો પેન્ટેન. અને 1 આના માટેનો પ્રત્યય શું થશે? નાઇટ્રાઇલ. આ આવડવું જોઈએ. 1 નાઇટ્રાઇલ. અને 1 ના લખેલો હોય તો પણ ચાલે, પેન્ટેન નાઇટ્રેટ, કારણ કે 1 નંબર ઉપર જ હોય. આ નંબર ના આપ્યો એનો મતલબ 1 નંબર જ ગણવાનો થાય. સી. બરાબર છે. 3 નોંધ પછી અમારી પાસે યસ. અને એક અહીંયા શાખા છે, એક અહીંયા શાખા છે, બરાબર છે ને બંધારણ? બસ હવે આનું નામ હાઇડ્રોકાર્બન છે. ક્રિયાશીલ સમૂહ તો છે ને, એટલે પહેલો મુદ્દો રદ થઈ ગયો. બીજો, લાંબી શૃંખલા નક્કી કરો. લાંબી શૃંખલા મને દેખાય છે, આડી છે, બરાબર. હવે નંબરિંગ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. નંબરિંગ કઈ બાજુથી આપીશું? તો કે 1 2 પહેલો આંકડો 3 આવે, આ બાજુથી જ આપવું જોઈશે. વાતી ગઈ વાત, બરાબર. તો 1 2 3 4 5 6 અને 7 હેપ્ટેન છે. અને 1 2 3 4 5 અને 2 ઉપર વિસ્થાપન છે. તારે શું કહેવાય? 2 5 ડાયમિથાઇલ હેપ્ટેન. 2 5 ડાયમિથાઇલ હેપ્ટેન. ક્લિયર? નામ ઈઝી. પછી આપણી પાસે છે ડી, તમારો હોમવર્કમાં, બરાબર. ડી માં તો સિમ્પલ જ છે. 3 ઉપર 2 વિસ્થાપન છે. બ્રોમો પહેલા લખાશે, ક્લોરો પછી લખાશે. આટલું ધ્યાન રાખજો. આલ્ફાબેટ પ્રમાણે જો તમે ઊંધા જતું કરી નાખો તો પણ નામ ખોટું. આલ્ફાબેટ પ્રમાણે પણ યોગ્ય હોવું જોઈએ. ઈ, બરાબર. એની વાત જો આપણે કરીએ, ઈ ની વાત જો કરીએ તો Cl થી શરૂઆત થાય છે આ, અને H ઉપર પૂરું થાય છે આપણું સ્ટ્રક્ચર. નહીં? યસ. હવે જો છેડા ઉપર H છે એનો મતલબ હવે ત્યાં કાર્બન નથી. આ બાજુ છેડા ઉપર Cl છે એનો મતલબ કાર્બન નથી. આ એક ભૂલ તમે કરો છો અને કરતા હશો, તમને બધાને ખબર છે. તમે શું કરો? એક નંબર અહીંથી શરૂ કરો, બરાબર, અને અહીંયા સુધી પૂરું કરો. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો, છેડા ઉપર કઈ લખેલું છે એનો મતલબ હવે ત્યાં કાર્બન નથી. જે લખેલું છે એ છે. ક્લિયર? તો અહીંયા એક નંબર નહીં આવે, કાર્બન ને હંમેશા નંબર આવે. પહેલી વાત, મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો દેખાય છે? આલ્ડીહાઇડ દેખાય છે બધા આ જગ્યાએ. ખબર ને? ઝિગઝેગમાં તમારે ઓળખતા આવડવું જોઈએ. આલ્ડીહાઇડ છે COH, એટલે અહીંયા એક નંબર આવશે. ડબલ બોન્ડ કાર્બન ને એક નંબર, પછી અહીંયા 2, પછી અહીંયા 3. બસ હવે છે જ નહીં કાર્બન. તો આ શું છે? પ્રોપેનાલ, બરાબર. અને 3 ઉપર શું છે? ક્લોરો. એક જ વિસ્થાપન છે, આને શું કહેવાશે? 3 ક્લોરો પ્રોપેનાલ અથવા તો 3 ક્લોરો પ્રોપેન 1R. 3 ક્લોરો પ્રોપેનાલ. ઓકે.
લાસ્ટ જોઈ લઈએ ચલો બરાબર. હવે જેનું ખુલ્લું પેલા હું સ્ટ્રક્ચર બનાવી દઉં. ચાલો Cl2 CH CH2 OH સંઘનિત બંધારણ છે. પેલા આને જો આમનામ જ નામકરણ થઈ જાય એમાં કઈ વાંધો નથી બરાબર. તમે આમનામ કરી શકો. મુખ્ય ક્રિયાશીલ સમૂહ તમને દેખાય છે, એને સમાવતી લાંબી શાખા એમાં છે જ નહીં. ખાવા પીવાના બે જ કાર્બન છે આપણી પાસે બરાબર. અને 2 નંબર ઉપર 2 ક્લોરીન છે તો એના માટે શું લખીશું? ક્લોરો. પેલા માટે તો પ્રત્યય આવી જશે ઓલ બરાબર. તો નામ શું થશે? 2 બરાબર. ઘણી વખત એક જ વાર 2 લખી ડાયક્લોરો લખે તો પણ ખોટું નામ બરાબર. જેટલા વિસ્થાપનો એટલા આંકડા લખવા પડે. 2 છે તો 2 લખવા પડે. પછી શું લખવું? ડાયક્લોરો. પછી ઇથેન 1 ઓલ અથવા તો ઇથેનોલ લખો તો પણ ચાલે. ઇથેન 1 ઓલ. ક્લિયર? બધા નામ આપણે કમ્પ્લીટ લખેલા છે. ત્યાર પછી 12.5 બરાબર. નીચે દર્શાવેલા પૈકીનું કયું નામ કાર્બનિક સંયોજન માટે IUPAC પદ્ધતિ મુજબ સાચું છે? સાચું જોવાનું છે, ખોટું નથી જોવાનું બરાબર. 2 નામની જોડી આપેલી છે. પહેલું નામ 2,2-dimethyl pentane અને બીજામાં લખ્યું છે 2-dimethyl pentane. મેં હમણાં જ જસ્ટ કીધું કે જ્યારે 2 વિસ્થાપન હોય તો 2 આંકડા હોવા જોઈએ. એમાં દોરવાની જરૂર જ નથી, એમ જ ખબર પડી જાય કે નામ લખવામાં ભૂલ છે બરાબર. એટલે 2 જ સાચું છે અને ખાલી 2 કેવું છે? ખોટું. મેં જસ્ટ હમણાં વાત કરી તે જ. ક્લિયર? ખબર પડી કે તેની ઉપર એવું હોય તો ટિક માર્ક કરી દેજો જે સાચું છે એના ઉપર બરાબર. પહેલું સાચું છે. બી 2,4,7 ટ્રાઇમિથાઇલ ઓક્ટેન અને બીજામાં લખ્યું છે 2,5,7 ટ્રાઇમિથાઇલ ઓક્ટેન બરાબર. તો હવે આ તો બંનેના સ્ટ્રક્ચર જ જુદા થશે. 2,4,7 ટ્રાઇમિથાઇલ ઓક્ટેન. આપણે પહેલું સ્ટ્રક્ચર જે છે એ બનાવવાનો પ્રયત્ન કરીએ તો 1 2 3 4 5 6 7 અને 8 ઓક્ટેન અને 2,4,7 2 1 2 3 4 1 2 3 4 5 6 7 આ થશે બરાબર. તો અહીંયા મિથાઇલ છે બરાબર. હાઇડ્રોજન નથી ભરતો છે એવું ધારી લેજો. તો અહીંયા શક્યતા તો 2 જ થાય કારણ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે નહીં એટલે તમારે બંને બાજુથી નંબરિંગ આપીને વિચારવું પડે. આ બાજુથી નંબર આપો 2, આ બાજુથી નંબર આપો પણ 2. એનો મતલબ બંને બાજુથી નંબરિંગ થઈ શકે. હવે એનો ત્રીજો નંબર છે એ જોવાનો. 1 2 3 4 1 2 3 4 ને 5 એટલે નંબરિંગ તમારું 2 સાઈડથી થઈ શકે. 1 2 3 4 5 6 7 8 અને બીજું નંબરિંગ જે છે એ આપણે બીજી સાઈડથી જો દઈએ તો આ બાજુ 1 2 3 4 5 6 7 8 રેડ કલરના નંબરિંગ મુજબ આપણું આ જે આંકડા આવે છે ક્યાં આવશે? 2,5,7 અને બ્લુ કલર મુજબ જે આંકડાઓ છે એની અંદર શું આવે આપણી પાસે? 2 4 7. કયું સાચું છે? પહેલો આંકડો સરખો તો પછી બીજો આંકડો જો નાનો આંકડો આવે ત્યાં અટકી જવાનું. તો અહીંયા 4 નાનો આંકડો છે તો આ સાચું ના કેવું થશે? ખોટું. રીઝનમાં લખવું હોય તો ભાઈ વિસ્થાપન ઓછામાં ઓછા ક્રમ પર હોવું જોઈએ બરાબર. એટલે 2 4 7 વાળું સાચું છે. બંનેના સ્ટ્રક્ચર સરખા જ હશે, ખાલી નામ જ જુદા હશે. એટલે કોઈ પણ એકનું સ્ટ્રક્ચર બનાવશો તો સ્ટ્રક્ચર સાચું જ બનશે પણ નામ ખોટું હશે. મેં કીધું નામનું કારણ શું છે. સી જોઈ લઈએ આપણે. 2-chloro-4-methyl pentane અને લખેલું છે 4-chloro-2-methyl pentane બરાબર. તો ભાઈ આની અંદર તમે આલ્ફાબેટ પ્રમાણે જુઓ છે તો 2-4 વિસ્થાપન જ બંનેની અંદર નંબરિંગ બરાબર આપેલું છે બરાબર. પણ એ છે શું? પેલામાં જો કે નંબર એક ખોટો છે ને, ક્લોરો બીજો લખેલો છે બરાબર. જોઈ લે ચાલો. 2-chloro-4-methyl pentane 1 2 3 4 5 હવે 2 ક્લોરો માં આવેલ છે આપણું તો 4 અહીંયા થશે બરાબર. તો Cl અને ઇથાઇલ. તો આનું શું થશે? 2-chloro-4-methyl pentane. હવે આની અંદર શું થશે જો આની અંદરથી પણ એમ ગણો તો સબસ્ટિટ્યુએન્ટ જ છે એટલે આપણે એમ ગણો તો કોઈ ક્રિયાશીલ સમૂહને અગ્રિમતા આપવાની હોતી નથી. આલ્ફાબેટ પ્રમાણે જાય
પહેલા નંબર પછી આલ્ફાબેટ, બરાબર? તો અહીંયા આ બાજુથી નંબરિંગ આપો તો 1 2, આ બાજુથી આપો તો 1 2, બંને બાજુથી નંબરિંગ સેમ, તો આલ્ફાબેટ પ્રમાણે તમારે નંબર આપવા પડે. આલ્ફાબેટ કોમાં આગળ હશે? ક્લોરો. એટલે આ બાજુનું નંબરિંગ કેવું હશે? સાચું, બરાબર? તો 2 ક્લોરો અને 4 મિથાઇલ સાચું. આ સાચું, 2 ક્લોરો 4 મિથાઇલ પેન્ટેન. રીઝન શું હતું ખબર? આલ્ફાબેટ પ્રમાણે એને અગ્રિમતા આપવામાં આવે. ક્લિયર? પણ ક્યારે? એ બધા નિયમ ને ના લખવાનો, ખબર પડે? આપણે બધું ભણી ગયા છે. આપણે છેલ્લો નિયમ લખી નાખવાનો કે આલ્ફાબેટ પ્રમાણે ક્લોરીનને અગ્રિમતા આપવામાં આવે છે, તેનો ઓછામાં ઓછો ક્રમ હોવો જોઈએ. પછી ભલે ને આપણે આખી પ્રોસેસમાંથી પસાર થયા છે. પહેલા ક્રિયાશીલ સમૂહ નથી, લાંબી શૃંખલા જોઈ લીધી, પછી નંબરિંગ. નંબરિંગ બંને બાજુથી સરખું, એટલે પછી ચોથા ઉપર ગયા આલ્ફાબેટ જોયો, બરાબર? બાકી આલ્ફાબેટ પહેલા નથી જોવાનું. આ જ ક્લોરીન જો અહીંયા હોત તો હું પહેલી બાજુ જાઉં. ક્લિયર? આ જ ક્લોરીન જો વચ્ચે હોત તો પછી 2 નંબર ઓછો થઈ જાય, પહેલી બાજુથી આવવાનું થાય. ક્લિયર? નેક્સ્ટ, બ્યુટ 3I1 ઓલ. બ્યુટ 3I1 ઓલ. હવે કાઢી નાખો. ब्यूट 3I1 ऑल है ना, नंबर 12.5 અને એની અંદર ડી. ક્લિયર? ब्यूट 3I1 ऑल અને પેલામાં લખેલું છે ब्यूट 4 ऑल 1 આયન. ખોટી માથાકૂટ નહીં કરવાની, સ્ટ્રક્ચર દોરો એટલે ખ્યાલ આવી જાય. આપણા નિયમો આપણને ખબર છે. આ ब्यूट પછી 3I અને 1 ऑल. અહીંયા માનો કે 1 ઉપર ઓલ લખી દઉં, આ એક થઈ ગયું. આના રિસ્પેક્ટમાં 3 ઉપર 1 2 અને 3 ઉપર અહીંયા શું લખી દઉં? I. ક્લિયર? પછી શું લખેલું છે? બ્યુટ 4 ઓલ અને 1 I. આની અંદર શું થશે? આપણો નિયમ જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ દેખાય છે, OH, એને સમાવતી લાંબી શૃંખલા, બરાબર? અને બસ કામ થઈ ગયું પૂરું. તો અહીંયા તમને દેખાઈ ગયું. અહીંયા શું કરેલું છે? એક વખત નંબરિંગ આ બાજુથી આપ્યું છે, બીજી વખત નંબરિંગ આ બાજુથી આપ્યું છે, એટલે અગ્રિમતા કોને આપી છે? ટ્રિપલ બોન્ડ. ભાઈ હવે એને અગ્રિમતા નહીં. આપણી પાસે ક્રમ છે કે FG ને સૌથી પહેલા અગ્રિમતા આવે. FG ના હોય, કોઈ પણ OH કે કોઈ પણ FG ના હોય ત્યારે કોને આપણે અગ્રિમતા આપીએ છીએ? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, બરાબર? પછી પેલા SUB આવે, ત્યાં સુધી આવતા નથી. એને અગ્રિમતા તો આપતા નથી આપણે, એમ ગણો તો SUB માં તો કોઈને અગ્રિમતા નથી. જેનો આલ્ફાબેટ આગળ હશે એ પ્રમાણે હશે, પહેલા નંબર પછી આલ્ફાબેટ, બરાબર? તો અહીંયા તમારું કયું નામ સાચું રહેશે? તો કે જેમાં 1 ઓલ લખેલું છે ને તે નામ સાચું રહેશે, બરાબર? એટલે આનું નામ શું થશે? 1 2 3 4. શું કહ્યું મેં? મુખ્ય ક્રિયાશીલ સમૂહ, લાંબી શૃંખલા એને સમાવતી, અને પછી આને ઓછો આવે એ રીતે નંબર, આ રીતે નંબર આપ્યો, તમારું નામ થશે. આના માટે પણ પ્રત્યય, આના માટે પણ પ્રત્યય, પૂર્વક છે જ નહીં, એટલે ડાયરેક્ટ શરૂ થશે બ્યુટ, બરાબર? બ્યુટ અને બ્યુટેન બંને લખેલું હોઈ શકે, હે? તો ખરેખર અત્યારના લેટેસ્ટ નિયમ પ્રમાણે આપણે બ્યુટેન લખવું જોઈએ. પછી વનેસ ઇન એન કે આઇન હોય તો આઇન પહેલા લખાશે. કેટલા નંબર લખું? 3I અને 1 ઓલ. ક્લિયર? આ તમારું નામ. અને ખરેખર ઘણી વખત છે ને 3 બ્યુટ પટેલ દીપ 39 નંબર જોવાનું છે. ના ના પાછળ છે ને. હા છે. ચાલો નેક્સ્ટ. બરાબર? હવે માનો કે ઇન હોય તો ઇનોલ પણ લખેલો હોય 3 બ્યુટિનોલ, બરાબર? અને આને પણ જોડી શકીએ બ્યુટાઇનોલ, બરાબર? બ્યુટાઇનોલ લગભગ તમને જોવા નહીં મળે પણ એ લખાઈ શકાય, બરાબર? પણ એ ઇન હોય તો બ્યુટિનોલ લખેલો હોય. શું લખેલો હોય? 3 બ્યુટેનોલ, કારણ કે અહીંયા કોઈ પૂર્વક નથી
એટલે આ ત્રણ ને સીધા આગળ લઈ લે અને 3 બ્યુટીનોલ લખે, પણ ક્યારે દ્વિબંધ હોય ત્યારે. અત્યારે ત્રિબંધ છે એટલે આપણે એવું ના કહી શકીએ. આને જોડવું હોય તો 3 બ્યુટાઇનોલ આવું લખવું પડે, પણ એ મોટા ભાગે તમને જોવા મળશે નહીં. ઈન વાળું વધારે મિક્સ કરે છે. ઓકે ફાઇન. તો આ પૂરો 6 નંબર. નીચે જણાવેલા સંયોજનથી શરૂઆત કરીને પ્રત્યેકની સમાનધર્મી શ્રેણીના 5 સભ્યો લખો. બરાબર. સમાનધર્મી શ્રેણીની ઘણી બધી ચર્ચા આપણે ઓલરેડી કરેલી હતી, તમને ખ્યાલ છે. તો હવે સમાનધર્મી શ્રેણીના 5 સભ્યો લખવાના છે. પહેલું છે આપણી પાસે HCOOH. HCOOH. કરવાનું શું હોય? આપણે CH2 ઉમેરવાના હોય, બીજું તો કઈ હોય નહીં. બરાબર. એક એક કાર્બન વધારતો જવાનો વિથ ઇટ્સ વેલેન્સી. એ વેલેન્સી બે જ ખાલી રહેતી હોય એટલે CH2 જ ઉમેરાશે, બીજું કઈ નહીં ઉમેરાય. સંયોજકતા છે જોતી તમે, અહીંયા કઈ ઉમેરાશે ભાઈ નહીં, તો એસ્ટર બની જાય. સમાનધર્મી શ્રેણીમાં ક્રિયાશીલ સમૂહ કેવો હોય? સેમ. એટલે અહીંયા કાર્બોક્સિલિક એસિડ સિવાય કઈ બનાવવાનું નથી, એટલે તમારી પાસે ઓપ્શન ખાલી આ હાઇડ્રોજન જ છે. એટલે તમારે આની અંદર 5 સભ્યો લખવાના છે. એક સભ્ય લખાઈ ગયું તો CH3COOH, પછી CH3 CH2COOH, પછી એક હજુ વધારે CH3 CH2. હવે આ રીતે પણ લખી શકાય. બરાબર. સંગઠિત બંધારણ. વચ્ચે 2 CH2 આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે. બરાબર. હજુ એક સભ્ય લખી નાખી CH3 CH2 thrice COOH. થઈ ગયા 5 સભ્યો. બીજું કમ્પાઉન્ડ જોઈ લઈએ B. B ની અંદર તમને આપેલું છે એસિટોન. CH3 C ડબલ બોન્ડ O CH3. આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં ગમે તે બાજુથી તમે આગળ વધો ને સેમ શ્રેણી તમને મળશે. બરાબર. એસિટોન છે. યસ. હવે જો બે બાજુ નહીં ઉમેરવાનું, એક ખાસ ધ્યાન રાખજો. COCH3 ને અચળ રાખો, નહીં તો તમે એક વખત અહીંયા ઉમેરો, એક વખત અહીંયા ઉમેરો તો પાછું આની પોઝિશન બદલાતી રહેશે. બરાબર. એની પોઝિશન બદલાઈ જાય. પોઝિશન કેવી રીતે બદલાય? માનો કે હું એક વખત આ રીતે છે મારી પાસે, હું અહીંયા કાર્બન વધારું તો આ શું થઈ ગયું? 2 ઓન જ છે. હવે હું એકવાર અહીંયા કાર્બન વધારું, મેં વધાર્યું તો CH2 જ કે નહીં, તો આ શું થઈ ગયું? 3 ઓન થઈ ગયું. આવું નહીં કરવાનું. કોઈ પણ એક સાઈડે આપણે વધારવાના. એટલે એક બાજુ તમારું અચળ રાખો અને બીજી બાજુ વધારો. તો અહીંયા એક અહીંયા રાખ્યું. બરાબર. હવે આ જગ્યાએ જ માનો કે વધારવાની શરૂઆત કરું તો શું મળશે મને? CH3 CH2 CO CH3, પછી CH3 CH2 thrice CO CH3, પછી CH3 CH2 4 CO CH3. હજુ એકવાર લખી નાખીએ CH3 CH2 5 CO CH3. થઈ ગયું 5 સભ્યો આપણા. ક્લિયર? આ રીતે તમે લખી શકો. નેક્સ્ટ અને લાસ્ટ CH ડબલ બોન્ડ CH2. એટલે CH2 ડબલ બોન્ડ CH2 છે કે નહીં? એ જ જો અલગથી તમને આપેલો છે. કેમ એવો આપ્યો છે? તો કે ત્યાં તમારે હાઇડ્રોજનના સ્થાને કાર્બન વિસ્થાપિત કરવાના છે. બાકી તમે આમાં પણ બંને બાજુ કરી શકો ને. બંને બાજુ નહીં કરવાનું. ક્રિયાશીલ સમૂહનું જે સ્થાન છે ને એક જ જગ્યાએ રાખવાનું. 1 હોય તો 1, 2 હોય તો 2. અહીં 2 ઓન આવતું હતું તો આપણે 2 ઓન બધાની અંદર ચલાવ્યું. બાકી તમે સમાંતર શ્રેણી ઘણી બધી રીતે બનાવી શકે. ખબર પડી કે નહીં? મેં તમને ત્યારે જ કીધું હતું કે આ વસ્તુ સામાન્ય હોતી નથી, મુનસબી પ્રમાણે આગળ વધે. તો અહીંયા જો H અલગથી તમને આપેલો છે, એનો મતલબ અહીંયા વિસ્થાપન આપણે હિન્ટ આપી. અહીંયા વધારતા જઈએ આપણે CH3, કોઈ એમ કે સર CH2, પછી CH2 મૂકશો એક એક છે એનો મતલબ એ 3 થઈ ગયા કે નહીં? સંયોજકતા આપણે જોવાની અને કાર્બનની સંખ્યા. એ કાર્બન વધારવાનો છે એવું મગજમાં રાખો. CH2 વધારવાનો છે એવું મગજમાં નહીં રાખતા, નહીં તો સંયોજકતા ઓછી લખીને આવશે. થઈ ગયું? પાછું વધારતા જઈએ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, પછી CH3 CH2 twice CH ડબલ બોન્ડ. આવું કરવું ફરજિયાત નથી. તમે બે વખત CH2 લખો કોઈ વાંધો નહીં, એ જ લખું હું તો કહું. આમાં પાછા ભૂલ કરશો. CH3 CH2 CH2, બરાબર. પછી પાછું લખો CH3 CH2 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 CH ડબલ બોન્ડ CH2. થઈ ગયા 5 સભ્યો આપણે.
ઓકે, આના સામાન્ય સૂત્રો પણ લખી શકાય, એ હોમવર્કમાં બધાને લખજો. ક્લિયર? નેક્સ્ટ શું કરવાનું એના માટે? તમને જે મન ભાવે એનું અણુસૂત્ર લખો અને આની સાથે બંધબેસતું કરો. CnH2 તો લખવાનું, હવે માઈનસ કરવા કે પ્લસ કરવા એ તમારો વિચાર. ક્લિયર? ઓકે. પછી આપણી પાસે નવો જ ક્વેશ્ચન આવે છે 12.7. નીચે દર્શાવેલા સંયોજનો માટે સંગઠિત બંધ રેખા બંધારણીય સૂત્રો દોરો. જો તેમાં કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો તેને ઓળખો. આ વસ્તુ તમારે હોમવર્કમાં બરાબર આવડશે. બંધારણ પહેલા દોરી નાખવાનું અને ત્યાર પછી એને સંગઠિત સ્વરૂપમાં, અને આપણે સંગઠિત બંધારણ જ દોરીએ છીએ એટલે એ તો દોરાઈ જશે. પછી એને બંધ રેખા નિરૂપણમાં એટલે કે ઝિગઝેગમાં દર્શાવી દેવાનું. બરાબર? એટલે એ આપણે ઘણા બધા પ્રેક્ટિસ કરેલી જ છે. અને એના બંધારણીય સૂત્રો દોરો, તેમાં ક્રિયાશીલ સમૂહ હોય તો તેને ઓળખો. એ તો તમને નામમાં જ ખબર પડી જશે કે નહીં ક્રિયાશીલ સમૂહ છે કે નહીં. દાખલા તરીકે પહેલાની અંદર જો 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન છે ક્રિયાશીલ સમૂહ? ક્યાં છે? છે જ નહીં. બરાબર? પણ એમાં જો ફરજિયાત પૂછ્યું કે એમાં ક્રિયાશીલ સમૂહ લખો ને લખો તો CH લખી નાખે. CH ક્રિયાશીલ સમૂહ એની અંદર ઘણીવાર આપણી જૂની બુક હતી ને એની અંદર જ લખેલો હતો કે CH ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોકાર્બનની અંદર તો લખી શકાય. બરાબર? પણ હા, ઇન એન કે આઇન હોય, એન તો આવી ગયું. ઇન કે આઇન હોય તો તમારે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ક્રિયાશીલ સમૂહમાં લખવાનો થાય. ક્લિયર? ઓકે. 2 હાઇડ્રોક્સી 1 2 3 પ્રોપેન ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા કેટલા ક્રિયાશીલ સમૂહ તમને દેખાય છે? એક તો હાઇડ્રોક્સિલ OH અને કાર્બોક્સિલિક એસિડ COOH. બંધારણ તમને મેં કીધું છે કેવી રીતે દોરવાનું. પહેલા માતૃ શૃંખલા, પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય, એના માટેનું જે આવતું હોય તે લખો અને પછી મન ફાવે પછી નંબરિંગ ફિક્સ થઈ ગયું હશે. બરાબર? હેક્ઝેન ડાયાલ, ડાયઆલ, આલનો મતલબ આલ્ડીહાઇડ. બરાબર? તો અહીંયા બે આલ્ડીહાઇડ છે. બરાબર? તો તમે બે આલ્ડીહાઇડ એવું પણ લખી શકો અને ક્રિયાશીલ સમૂહનું નામ તો એક જ છે, આલ્ડીહાઇડ. ઓકે. નીચે દર્શાવેલા સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહને ઓળખો. આ પણ સિમ્પલ ક્વેશ્ચન છે 12.8 એટલે 12.7 ને 12.8 આ તમારી જાતે કરવાનું. હું તમને હિન્ટ આપી દઉં છું. બરાબર? જો A ની અંદર તમને ક્રિયાશીલ સમૂહ કયો દેખાય છે? CHO, OMe અને OH. આમાં શું મુશ્કેલી છે? ખબર પડી? બીજાની અંદર એમાં થોડી મુશ્કેલી છે, પણ કઈ મુશ્કેલી ના કહેવાય. ક્રિયાશીલ સમૂહ ઓળખતા આવડતો હોય તો ઈઝી જ છે. ત્યાં એક તો NH2 ઉપર દેખાય છે. નીચે કયો ક્રિયાશીલ સમૂહ છે? એસ્ટર. આના માટે મેં સ્પેશિયલ તમને કીધું હતું ઝિગઝેગ હોય તો વાત બરાબર છે. આમાં તો પરમાણુ લખેલા છે, ભૂલ થવી જ ના જોઈએ. ભાઈ જો આ ડબલ બોન્ડ, આ કીટોન નથી. આ દર વખતે કીટોન નહીં હોય, ખબર પડે છે? આ તો એનું મુખ્ય કાર્બોનિલ સંયોજનો છે. બરાબર? તો જો આની અંદર જે અહીંયા NH2 લાગે ને તો આને એમાઇડ કહેવાય. અહીંયા જો OH લાગી જાય તો આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. બધા કે કીટોન નથી હોતા. કીટોન ક્યારે હોય? અહીંયા જ્યારે C બંને બાજુ હોય ત્યારે. ખબર પડી? ખાલી CO જોઈને કીટોન નહીં કહી દેવાનું. મેં તમને આ પહેલા પણ કીધું છે, ખાસ કરીને ઝિગઝેગમાં પ્રોબ્લેમની વાત મેં કરી. અહીંયા તો થવું જ નથી. અહીંયા માનો કે ઓક્સિજન હોય તો હજુ ન કઈ કહીશું, કારણ કે O ની સાથે જો H હોય તો કાર્બોક્સિલિક એસિડ અને O ની સાથે જો C હોય તો આને કહેવાય એસ્ટર. શું છે? એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે. ખબર પડી? બરાબર? અને જો બંને બાજુ માનો કે આ ટાઈપનું હોય તો આ રીતે તો આને ઈથર કીટોન આવું ન કે આ એનહાઇડ્રેટ છે. મેં એક્સ્ટ્રા તમને જે કરાવેલું હતું એક ક્રિયાશીલ સમૂહ તે ખબર પડી? આ એનહાઇડ્રેટ ક્રિયાશીલ સમૂહ છે. બરાબર? આ તો ભલે નથી ઓળખવું આપણે, પણ આ તો ઓળખાઈ જવો જોઈએ. આ શું છે? એસ્ટર. હે ને? આવી રીતે હોય તો એસ્ટર. અહીંયા પણ કાર્બન, અહીંયા પણ કાર્બન. ક્લિયર? બરાબર? અને CO સાથે Cl હોય તો અને કાર્બોનિલ ક્લોરાઇડ, કાર્બોનિલ હેલાઇડ જે આપણો એક ક્રિયાશીલ સમૂહ છે તે એ બની ગયો. ક્લિયર? તો ખાલી આ CO જોઈને ભાઈ દર વખતે કીટોન નહીં કહી દેવાનું. એની સાથે કઈ જોડાયેલું હોય તો એ ક્રિયાશીલ સમૂહનું નામ બદલાય. ખબર પડી? પણ માનો કે અહીંયા CH2 છે અને પછી ઓક્સિજન છે તો આને કહેવાય કે અહીંયા કીટોન છે અને શું છે? ઈથર. બરાબર? વચ્ચે કંઈક સેપરેશન કરવા માટે કંઈ કાર્બન હોવા જોઈએ તો કહી શકો તમે. હે ને? તો એ દેખાય છે તમને? C ડબલ બોન્ડ O ને પછી O એટલે આ શું થઈ ગયું? કીટોન. નેક્સ્ટ, બેન્ઝીન રિંગની ઉપર
CH ડબલ બોન્ડ CH અને NO2. તો આની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહ દેખાય છે? એક તો NO2 દેખાય છે બધાને, અને એક શું છે? C ડબલ બોન્ડ C, એટલે કે આલ્કીન. બરાબર. ડબલ બોન્ડ પણ એક ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે ગણીએ છીએ. આપણે એને આપણી અનુકૂળતા માટે આપણે MB માં લખેલા છે, એક અલગ કોષ્ટક. બાકી છે તો ક્રિયાશીલ સમૂહ જ. ક્લિયર? ઓકે. 12.9 શું કહેવા માંગે છે? O2NCH2 O2N. આ શું છે? NO2 જ છે. મેં તમને કીધું હતું કે જે પરમાણુ જોડાયેલું હોય એને બંધની નજીક લખવાનો એક શિરસ્તો છે અથવા તો એક વ્યવહાર છે. બરાબર. તે રીતે જ આપણે લખતા હોઈએ. પછી CH2, પછી આપણી પાસે છે CH2 અને O-. બરાબર. પછી CH3 CH2O-. આ બે પરમાણુ તો અણુઓ તમને આપેલા છે, સ્પીસીઝ કહેવાય. તો પૈકી કોણ વધુ સ્થાયી છે અને શા માટે? આ બેમાંથી કોણ વધારે સ્થાયી છે અને શા માટે? તો આમ ગણો તો આ આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર જેટલો પાર્ટ છે એમાં ક્યાંય આનો સમાવેશ થતો નથી. પણ કાર્બ એનાયન ની સ્થાયીતાની ચર્ચા આપણે કરી હતી. બરાબર. તો કાર્બ એનાયન માં પણ શું હતું? ઋણ વીજભાર. અને અહીંયા પણ શું છે? ઋણ વીજભાર જ છે કે નહીં? તો ત્યારે મેં કીધું હતું કે અલ્ટિમેટલી આની સક્રિયતા છે કોના કારણે? આ ઋણ વીજભારના કારણે. બરાબર. તકલીફ આપણને ખબર પડી ગઈ કે ઋણ વીજભાર એ તકલીફનું કારણ છે. ઋણ વીજભાર ઓછો હશે તો સ્થાયીતા વધારે છે. ઋણ વીજભાર ઓછો થાય શા માટે? તો કે એની ઉપર કોઈ એવું ગ્રુપ હોય કે જે ઇલેક્ટ્રોનને શું કરતું હોય? ખેંચતું હોય. તો એ ઋણ વીજભારમાં ઘટાડો કરી શકે. ઋણ વીજભારનો ઘટાડો કરનાર આમાં આપણે જોવાનું કે ભાઈ અહીંયા CH2 CH2 છે જ, અહીંયા CH2 તો અહીંયા CH3 છે. એનો મતલબ અહીંયા કોઈ વિસ્થાપન નથી. અહીંયા NO2 છે. NO2 ક્યાં આવતું હતું? ઇન્ડક્ટિવ ઇફેક્ટ ની અંદર ઇલેક્ટ્રોન ખેંચનારમાં હતું કે નહીં? બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન ખેંચનાર, ઇટ મીન્સ અહીંયા ઇલેક્ટ્રોન ખેંચાય છે. અને એમ ગણો તો CH3 કેવું થઈ જાય? ઇલેક્ટ્રોન દાતા. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન ખેંચનાર અસર છે કે જે આ વીજભારને શું કરી શકશે? ઘટાડી શકશે. બરાબર. એટલે આની અંદર વીજભાર ઓછો, માટેની સક્રિયતા ઓછી અને એની માટેની સ્થાયીતા વધારે. એટલે આ વધારે સ્થાયી હશે અને આ કેવું હશે? ઓછું સ્થાયી હશે. કારણ શું થશે? તો કે પ્રથમ બંધારણની અંદર NO2 ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન ખેંચનાર હોવાના કારણે તે ઓક્સિજન પરના ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે છે, જેના લીધે તેની સક્રિયતા ઘટે અને સ્થાયીતામાં વધારો થાય. જ્યારે બીજા સ્ટ્રક્ચરની અંદર CH3 ઇલેક્ટ્રોન દાતા હોવાના કારણે આ ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે? વધારો કરશે. માટે સક્રિયતા વધે છે અને સ્થાયીતા ઘટે છે. ક્લિયર? બંનેના કારણે આપણે આપી શકીએ. 12.10 સંસ્પંદન રીતે ના થાય. સંસ્પંદન અહીંયાથી અહીંયા સુધી ના પહોંચે. ઈ NO2 ની સ્થાયીતાથી અને NO2 માં સંસ્પંદન ચાલુ જ હશે. બરાબર. અને આ વીજભાર અહીંયા સુધી સંસ્પંદન ના કરે. વચ્ચે બે કાર્બન છે ને, ત્યાંથી જમ્પ કે અહીંથી આવે કેવી રીતે થાય છે? સપ્લાય કેવી રીતે થાય વીજભાર? ખબર પડી? એમ નહીં થાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ 12.10 પાઇ પ્રણાલી સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહો શા માટે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે? પાઇ પ્રણાલી સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહો એટલે CH3 અને CH ડબલ બોન્ડ CH2. એ શું થતું હતું? હાઇપર કોન્જુગેશન. બરાબર. તો એમ કહી શકાય કે ભાઈ આ પ્રણાલીની અંદર જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે એનું કારણ શું છે? હાઇપર કોન્જુગેશન અથવા તો અતિ સંયુગ્મનના કારણે એ દાતા તરીકે વર્તે છે. આ અતિસંયુગ્મનનો આખો પાઠ આપણે ભણી ગયા છે. અહીંયા તો તમારે એક વાક્યમાં જવાબ આપવાનો છે. દાતા તરીકે વર્તવાનું કારણ શું? અતિસંયુગ્મન. અને ઉદાહરણ સહિત સમજાવો તો આ આપણું ઉદાહરણ, આનું ઉદાહરણ આપેલું છે. તેના બધા જે કોન્જુગેટેડ સ્ટ્રક્ચર્સ છે એ બનાવી દેવાના. બધાના કોન્જુગેટેડ સ્ટ્રક્ચર આવડે છે બનાવતા બધાને? બરાબર. હવે અહીંયા ખુલ્લું બંધારણ CH3 ને શું કરી નાખવાનું? આપણે ખુલ્લા બંધારણમાં લઈ લેવાનું. પછી એક વખત એક હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ, આ ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા ટ્રાન્સફર થશે, અને ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા ટ્રાન્સફર થશે. H ડબલ બોન્ડ
CH2 માઇનસ, બરાબર. પછી બીજા ઉપર, પછી ત્રીજા ઉપર, આ રીતે તમે બનાવી શકો. અને આ બધા બનાવેલા છે આપણે. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ નંબર 12.11. નીચે દર્શાવેલા સંયોજનોના સંસ્પંદન બંધારણો દોરો અને તેમાંના ઇલેક્ટ્રોન સ્થાનાંતરને વક્ર તીર વડે દર્શાવો. 12.11 થોડો લેન્ધી ક્વેશ્ચન છે, જોઈ લઈએ પહેલા. બરાબર. એ ની અંદર આપેલું છે C6H5OH, બરાબર. તો આ શું થયું? બેન્ઝીન રિંગ ઉપર OH. તો આના બંધારણો આપણે દોરેલા છે, બરાબર. ઇલેક્ટ્રોન દાતા સમૂહ રેઝોનન્સ ની અંદર જ્યારે મેં કરેલું હતું, બરાબર. કઈ અસર? પ્લસ આર અસર, પ્લસ આર અસર. એની અંદર આપણે આ વસ્તુ જોયેલું હતું. ભાઈ આ જે છે એ રિબન બનાવશે, પછી આ ટ્રાન્સફર થશે અને એનું સંસ્પંદન સંકર હું અહીંયા દોરી દઉં છું. તો આ રીતે થાય. માઇનસ માઇનસ માઇનસ. આ સંસ્પંદન સંકર તમારે બધા પાંચે પાંચ દોરવા પડે, હે ને? ક્લિયર? પણ વીજભાર તો 2 4 6 ઉપર જ કરશે, એટલે કોઈ ઇશ્યુ નથી. બી કોઈ નવું આવશે ને તો આપણે દોરીશું. નેક્સ્ટ C6H5NO2 આ પણ દોરેલું હતું. C6H5NO2. તો આના માટે સ્ટ્રક્ચર કયું થશે? N ડબલ બોન્ડ O અને O માઈનસ, બરાબર. આના ઉપર શું આવશે? આંશિક પ્લસ. ક્લિયર? અથવા તમે એરો કર્યો હોય તો પ્લસ માઈનસ લખવાની જરૂર નથી. એરો સવર્ગ બંધ દર્શાવેલો હોય તો. ક્લિયર? ઓકે. હવે અહીં શું થતું હતું? ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થાય ને એના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય અને શરૂ થાય ચકડી, બરાબર. અને આખું જે બંધારણ છે એ આ પ્રકારનું સ્વરૂપ જે છે એ ધારણ કરે. ડબલ બોન્ડ N, અહીંયા O માઈનસ થઈ જાય, અહીંયા જે છે એ તો પ્લસ હતો જ, અને અહીંયા ઓક્સિજન ઉપર માઈનસ. જો આવું ના કરવું હોય તો તમે શું કરી શકો? આ એરો, એનો મતલબ સવર્ગ બંધ આપણે દર્શાવ્યો છે, બરાબર. અને હવે અહીંયા શું થશે? રેઝોનન્સ. અને કયો વીજભાર ફરશે? પ્લસ. તમારે પાંચે પાંચ બંધારણ દોરવાના રહે કે જે મેં દોરેલા હતા અગાઉ, બરાબર. નેક્સ્ટ CH3CH ડબલ બોન્ડ CHCHO. CH3CH ડબલ બોન્ડ CHCHO. CHO ને આમ લખાય, બરાબર. તો આના બે બંધારણો આ પણ દોરેલા હતા આપણે, બરાબર. પણ લગભગ આપણે પ્રોપીનમાં દોરેલા હતા, એટલે પ્રોપિનાલ, બરાબર. આ બ્યુટિનાલ છે અને 2 બ્યુટિનાલ છે, એટલે આપણે આને દોરી. જો બે રીતે બંધારણ દોરાય, બરાબર. બંને બંધારણ અલગ અલગ દોરી દઈશ. એક અહીંયા દોરીશ ને એક અહીંયા દોરીશ. પહેલા બંધારણની અંદર શું થાય? તો કે ઇલેક્ટ્રોન માનો કે આના ઉપર ટ્રાન્સફર થાય. આ વધુ ફેવરેબલ વ્યવસ્થા છે, પેલી ઓછી ફેવરેબલ વ્યવસ્થા છે. તો આ ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. તો અહીં મળશે શું? CH3CH. હવે જો અહીંથી ઇલેક્ટ્રોન દૂર થયો કે નહીં, તો આના ઉપર શું આવશે? પ્લસ ચાર્જ. પછી CH, અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થશે કે નહીં, અને પછી અહીંયા C. આ H એમ જ રહેશે અને આ ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ. આ વધુ ફેવરેબલ વ્યવસ્થા છે, કારણ કે ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આવે છે. ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આવે છે, બરાબર. હું આ જ બંધારણમાં લખું છું, પણ હું હવે રેડ કલરની પેનથી દર્શાવું ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ, એટલે તમે મિક્સઅપ ના કરો, બીજું કંઈ નહીં. હવે આ જે બંધ છે એ અહીંયા ટ્રાન્સફર થાય. મેં આ બે બંધારણ દોરેલા હતા અલગથી, હું એક બંધારણમાં જ કરું છું, કારણ કે એક વખત આપણે થઈ ગયું છે. તો આ ઇલેક્ટ્રોન કોના ઉપર ટ્રાન્સફર થશે? છેડાના કાર્બન ઉપર, બરાબર. તો હવે પછીનું બંધારણ કેવું મળશે? તો એ રેડ કલરથી લખું તમારું. તો CH3CH. હવે ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થયા ને, એટલે માઈનસ. અને આ નિબંધ હવે તૂટી ગયો હશે. CH ડબલ બોન્ડ CHO પ્લસ આવશે કે નહીં? ક્લિયર? એટલે રેડ કલરની મૂવમેન્ટ આના માટે, બ્લુ કલરની મૂવમેન્ટ આના માટે. ક્લિયર? આ રીતે તમને 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે. આ બનાવેલા પણ હતા આપણે, પણ મોલેક્યુલ જુદું હતું. એક કાર્બન કેવો હશે? ઓછો હતો લગભગ. ક્લિયર? નેક્સ્ટ આપણી પાસે છે ડી. અને બેલ પડ્યો કે? હા. તો કઈ વાંધો નહીં, બરાબર. 2 જ મિનિટ. હા, જો ડી ની અંદર છે CHO. CHO ની અંદર પણ તમે બનાવી શકો. આ એક પૂરું કરી લઈએ આપણે.
જો CHO છે કે નહીં એ આની જેમ જ વર્તશે. કોના જેમ? NO2 ની જેમ. ઇલેક્ટ્રોન ખેંચનાર ડબલ બોન્ડ દેખાય છે ને, તો આ આના ઉપર ટ્રાન્સફર થશે ને આ બંધ અહીંયા, એટલે આખી વ્યવસ્થા કેવી થઈ જશે? આ દ્વિબંધ તૂટી અને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર, એ ડબલ બોન્ડ આખામાં ફરશે. કયો ચાર્જ ફરશે ભાઈ? પ્લસ. ખેંચનાર હોય એટલે પ્લસ ચાર્જ. ક્લિયર? સેમ ટુ સેમ તમે બનાવી શકો. નેક્સ્ટ આપણી પાસે છે C6H5CH2. CH2 પર પ્લસ ચાર્જ છે કે નહીં? એ પણ ખેંચનાર થાય. પ્લસ ચાર્જ છે ને, બરાબર? એ પણ ખેંચનાર જ છે, એ દાતા નહીં. કારણ આ પ્લસ ચાર્જ. તો પાછું શું થશે? અહીંથી ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા ટ્રાન્સફર થશે. હવે આ પ્લસ ચાર્જ નહીં રહે, આ ડબલ બોન્ડ બની જશે. બરાબર? એટલે આનું રૂપાંતર થઈ જશે. આ ડબલ બોન્ડ CH2 એનો પ્લસ ચાર્જ ફરવા માંડશે. ક્લિયર? સેમ વસ્તુ ત્યાં માઈનસ ચાર્જ હોય તો દાતા, બરાબર? તો માઈનસ ચાર્જ ફેરવે અને CH2 ઉપર ડબલ બોન્ડ થી રહેશે. ક્લિયર? અને લાસ્ટ આપણી પાસે છે CH3. હવે એની અંદર પણ પ્લસ ચાર્જ છે કે નહીં? જો CH3 CH ડબલ બોન્ડ CH અને CH2 પ્લસ. સ્ટ્રક્ચર મારું સાચું છે? પ્લસ ચાર્જ છે, આકર્ષણ થાય એટલે આ અહીંયા આવી જશે, બરાબર? અને જે પોઝિટિવ ચાર્જ જે છે એ તમારું કોના ઉપર આવી જશે? આ કાર્બન ઉપર. CH ડબલ બોન્ડ. ક્લિયર? તો આખો ક્વેશ્ચન કમ્પ્લીટ. અહીંથી આપણે શરૂઆત કરીશું. ક્લિયર?